નમસ્તે, હું ધવલ સ્વદેશી, એસઓયુ પામ્સ રિસોર્ટ, નર્મદા, સ્ટેચ્યુ ઓફ યુનિટી. આજે આપણે એક એવા વિષય ઉપર વાત કરવા જઈ રહ્યા છીએ કે જે આપણા માટે અને આપણી આવતી પેઢી માટે ખૂબ જ અગત્યનો વિષય છે. હા મિત્રો, આજે છે વિશ્વ પર્યાવરણ દિવસ. એ જ પર્યાવરણની વાત કરું છું જે આપણું જતન, પોષણ અને રક્ષણ કરે છે. હા, આપણી બે માં છે. એક માં જે આપણી જનેતા અને એક માં આપણી પ્રકૃતિ. એ જ પ્રકૃતિ છે કે જે આપણું જતન, રક્ષણ અને પોષણ કરે છે. આજે સમગ્ર વિશ્વ વૈશ્વિકીકરણ તરફ જઈ રહ્યું છે, ગ્લોબલાઇઝેશન તરફ દોડ કરી રહ્યું છે. ત્યારે એની ડાર્ક સાઈડ ઉપર આપણે ગ્લોબલાઇઝેશન સાથે ગ્લોબલ વોર્મિંગ પર લાવી રહ્યા છે. અને એ ના આવે એની જવાબદારી આપણે લેવાની છે. વિકાસ ખૂબ જ જરૂરી છે, પણ સાથે સાથે વિકાસ કરવો ખાલી ભૌતિક વસ્તુઓનો નહીં, વિકાસ આપણે કરવાનો પ્રાકૃતિક સંસાધનોનો, વિકાસ આપણે કરવાનો સમાજમાં જે ઉપયોગી તત્વ છે એનો. તો આજનો દિવસ એ વિકાસ કરવાનો દિવસ છે. આપણે સૌ જાણીએ છીએ કે પ્રકૃતિ આપણને પ્રાણ આપે છે, પ્રકૃતિ આપણને રક્ષણ આપે છે અને પ્રકૃતિ આપણને જીવન આપે છે. એ પ્રાણદાયી પ્રકૃતિનું અભિન્ન અંગ એટલે વૃક્ષ. આજે આપણે સૌ એક એવો પ્રણ લઈએ કે આપણી આ પ્રકૃતિને જે અભિન્ન અંગ એવું વૃક્ષ એને વાવ્યું. આપણી જે રીતે આપણે મધર્સ ડે ઉજવીએ છીએ, જે રીતે આપણે ફાધર્સ ડે ઉજવીએ છીએ, જે રીતે આપણે બ્રધર્સ ડે ઉજવીએ છીએ, અને આપણા લગતા વગતા જે પણ વડીલો હોય કે માતા હોય કે બ્રધર્સ હોય કે પિતા હોય એમને આપણે ગિફ્ટ આપીએ છીએ. તો આજે જ એવો કોઈ દિવસ છે પર્યાવરણ દિવસ. તો જેવી રીતે આપણે મધર્સ ડેના દિવસે આપણી માતાને એક વૃક્ષ માતાને જે રીતે આપણે કોઈ ગિફ્ટ આપીએ છીએ, તો આજના દિવસે આપણે પ્રકૃતિરૂપી માતાને એક વૃક્ષ આપીને આપણા માટે અને આપણી આવનારી પેઢી માટે એક ઊંડી સેવા કરીએ. આપણે એમ જાણીએ છીએ કે સમગ્ર જીવન દરમિયાન વ્યક્તિ ધન સંચય કરે છે, ઘર બનાવે છે, ગાડીઓ લાવે છે, ફેક્ટરીઓ ઊભી કરે છે, વગેરે વગેરે ભૌતિક સાધનો ઊભા કરે છે. ત્યારે આજે આપણે એક એવો પ્રણ પણ લઈએ કે આવનારી પેઢીને આપણે કહી શકીએ કે બેટા, આ મારું ઘર, આ મારી ગાડી અને આ મારા વૃક્ષો છે. હા, આ એ વૃક્ષો છે જે મેં મારા જીવનકાળ દરમિયાન વાવ્યા છે, એની માવજત કરી છે, હું એના સાથે સમય આપ્યો છે અને હવે એ તમારું રક્ષણ કરશે. હવે તમારી પણ એ ફરજ રહેશે કે તમે પણ તમારી આવનારી પેઢી માટે આનું જતન કરજો અને બીજા નવા વૃક્ષ વાવજો. તો આજના દિવસે આપણે સૌ પ્રણ લઈએ કે એક વૃક્ષ માં કે નામ. હા, એ માં કે જે આપણું જતન કરતી માં છે. હા, એ માં જે આપણને રક્ષણ આપે છે. તો આજના દિવસે આપણે સૌ પ્રણ લઈએ કે વૃક્ષ વાવીએ, વૃક્ષનું જતન કરીએ, એનું પોષણ કરીએ અને પર્યાવરણને સમૃદ્ધ બનાવીએ. આજે આપણે સૌ એક નારા સાથે આજના દિવસને પૂર્ણ કરીશું કે એક વૃક્ષ માં કે નામ. હા, એ જ માં જે આપણને રક્ષણ કરતી માં છે, એ જ માં જે આપણું સંરક્ષણ કરતી માં છે. નમસ્તે.